પ્લેજમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરના સુક્તા નદી પરનો કોઝવે ધોવાઈ ગયો છે। કોઝવે ધોવાતા 15 ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે। મહત્વનું છે કે ભોરદલી ખડકબાનો એ વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। તો બીજી તરફ હવે ગ્રામજનો સ્વખર્ચે કોઝવેનું પુરાણ કરી અને રસ્તો શરૂ કર્યો છે। દ્રશ્યો જેના આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મહત્વનું છે કે છોટાઉદેપુરમાં આ જે કોઝવે છે તે ધોવાઈ ગયો છે। કોઝવે ધોવાતા 15 ગામના લોકોને વ્યાપક પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સંવાદદાતા અજય જાની ફોન લાઈન પર જોડાયા છે। અજય, કોઝવે ધોવાઈ ગયો છે, આ જે ઘટના બની છે, સ્વયં કામગીરી કરતા લોકો જોવા મળ્યા, શું વધુ વિગત? જી, આપને જણાવી દઉં કે છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં આવેલા બોરદલી ખાતે સુક્તા નદી પરનો કોતર આવેલો છે, જે ગઈકાલના રોજ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો। ત્યારે તેઓને અગાઉ પણ વારાઘડી રજૂઆત કરવા તંત્રને રજૂઆત કરવા છતાં પણ ત્યાં કોઈ ઉકેલ ના આવતા અને આજે વધારે પડતું નુકસાન થતા જ્યાં કોઈ બાઇક કે કોઈ ગાડીની અવરજવર બી ના થઈ ગઈ, તો વધારે નુકસાન થતા આજે ગ્રામજનો દ્વારા સ્વખર્ચે જાતે તેઓ દ્વારા રિપેરિંગ કરી અને તેનો વિડીયો એક વાયરલ કરવામાં આવ્યો હતો। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો કોઝવે ધોવાયો, જે થકી કોઝવે ધોવાતા 15 ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।